એરપોર્ટ, આઈઆઈટી અને મખાના બોર્ડ બજેટ 2025માં પણ બિહારનો દબદબો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બજેટ 2025 રજૂ કરી રહ્યા છે. આ વખતે સામાન્ય બજેટમાં બિહારનો દબદબો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી બિહારને બજેટમાં ઘણી મોટી ભેટો મળી છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટથી લઈને આઈઆઈટી પટનાના વિસ્તરણની પણ જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત બિહારના લોકોની આવક વધારવા માટે બજેટમાં એક મોટી જાહેરાત પણ કરવામાં આવી છે. ત્રીજા કાર્યકાળ પહેલા બજેટમાં બિહારના લોકોને ઘણી મોટી ભેટો મળી હતી. હવે બિહારના લોકોને પણ આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. ત્યારે આ વર્ષના સામાન્ય બજેટમાં બિહારને શું મળ્યું? બિહારના મિથિલાંચલમાં પશ્ચિમી કોસી નહેર એઆરએમ પ્રોજેક્ટ માટે સહાય પૂરી પાડવામાં આવશે. આનાથી 50,000 હેક્ટરથી વધુ ખેતી કરતા ખેડૂતોને ફાયદો થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે આઈઆઈટી પટનાની ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવશે, એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થા સમગ્ર પૂર્વીય ક્ષેત્રમાં ખાદ્ય પ્રક્રિયા પ્રવૃત્તિઓને મોટો વેગ આપશે. આનાથી ખેડૂતોના ઉત્પાદનોના મૂલ્યવર્ધન દ્વારા તેમની આવકમાં વધારો થશે. યુવાનોને કૌશલ્ય તાલીમ અને રોજગારની તકો મળશે. બિહારમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટેની મદદની જાહેરાત થઈ શકે છે, જેના કારણે રાજ્યમાં એમએસએમઈને પ્રોત્સાહન મળશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.